સેજો કાપડ શું કરે ગર્લ બોજો એ આ તો બેટા મારા બતાવો બધાને સેદી કાકા શું કરે જો પેલા સેદી કાકા શું કરે આ બાંધે આ બા સેદી કાકા જોઈ દીધા આ શું કરે ભાઈ કળાતું તો ગાઈસ સવારમાં આપણે રેડવા આવી ગયા છીએ છાસ જો છે ને છાસ ગામડામાં રેડાય સિટીમાં રેડાય તમારે વલોયું હોય ને તો તમને વાસણ ખબર પડી જ જશે ખબર પડી ગઈ ને મેન વાસણ આ જો એનાથી ખબર પડી જશે કે અમારે વલોયું છે આજે તો ગાઈસ અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે તો જો શાક બનાવ્યું છે અને ગવાર બટેકાનું શાક બનાવ્યું છે અને કઢી ગુડ મોર્નિંગ ગાઈઝ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે હું છું લતા પ્રજાપતિ તો કેમ છો બધા મજામાં ને તો આજે ઘડિયાળમાં વાગી ગયા છે 11 અને અમે કરવા માંડ્યા છીએ રસોઈ કેમ કે અમારા ઘરે આવે છે મહેમાન તો ચલો ફટાફટ રસોઈ કરી દઈએ વાતો કરીશું તો મેળ નહીં ખાય અને વાતાવરણ જો વરસાદનું છે ફૂલ મોજ તો વરસાદ આવશે તો ચલો હવે ફટાફટ ઘરે જતા રહીએ જ્યાં રસોઈ બનાવી દઈએ તો ગાઈઝ અમારામાં એવું હોય છે કે બધા જ જમવા સાથે બેસે છે તો અમારા બે કાકાજી છે ને બે માસાજી તો અમારા માસીજી આવ્યા છે તો બધા ગેસ્ટ પાસે બેઠા છે તો જો ગાઈસ આજ તો મહેમાનની મોજ તો ગુડ આફ્ટરનૂન ગાઈસ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે હું છું લતા પ્રજાપતિ તો બપોર પછીના બ્લોગમાં તમારું સ્વાગત છે તો અમારે રસોઈ બધું પતી ગયું છે ઘડિયાળમાં વાગી ગયો છે 1:30 એટલે રસોઈ તો પતી ગઈ હતી પણ વાસણ બીજા બધું કામ બધું કમ્પ્લીટ કરી દીધું હોય તો હવે આપણે આવી ગયા ઢાળ તરફ તો ઢાળ તરફ આવ્યા તો જો એકદમ સુમસામ લાગે ને છે ને તો ભાઈ આજે શું છે ખબર કે ને ગરમી બહુ છે અને પવન નથી એટલે એવું લાગે છે કે સાંજ સુધીમાં વરસાદ આવશે અને જો આ ખેતર લીલાછમ પડ્યા છે ને કેમ કે સવારમાં વરસાદ આવ્યો હતો થોડો બરાબર તો ચલો અમારા ગેસ્ટ આવ્યા હતા તમને બતાવી દીધા છે તો જોઈ લો હવે આપણે પણ હવે થોડી વાર બેસશું વાતો કરશું અને પછી આપણા કામ ધંધે લાગી જશું બપોર પછી બરાબર છે તો બધા બ્લોગમાં બને રહેજો તો ગાઈસ એવું હતું કે બપોર પછી આપણે મળીશું પણ વિડીયો સ્કીપ કરતા નહીં તો જમવામાં શું હતું કેમ કે પછી મને વિડીયો જોશે એટલે બધા ક્વેશ્ચન કરશે કે જમવામાં શું હતું તો શીરો બનાવ્યો તો ગવાર બટેકાનું શાક કઢી રોટલી ઓકે તો અમારે જમવામાં આ જ રેસીપી હોય છે કેમ કે ગામડામાં અમારે દાળ ભાત શાક રોટલી એવી રીતે ના હોય શીરાનું મહત્ત્વ અને શાક ને કઢીનું મહત્ત્વ બહુ જ હોય છે તો અમે આ રેસીપી બનાવી હતી અને જો તમે પ્રજાપતિ વિડીયો જોતા હશો ને તો તમને ખબર હશે કે આપણે બધાને અહીંયા સિસ્ટમ એવી જ હોય ગામડામાં બરાબર છે તો ચલો હવે બપોર પછી મળીશું વિડીયો સ્કીપ કરતા નહીં અને બપોર પછી અમે જલ્દી મળીશું તમને જોઈ લો બહારનું વાતાવરણ તો તમને બતાવવું જ પડે ને તો બપોરના 3 વાગી ગયા તો અમારા મહેમાન હવે જવા માંડ્યા છે ઘરે કેમ કે એમને પણ ગાયો ભેંસો હોય તો કામ હોય ને તો ગાઈસ અમારે હવે ગાયો ભેંસો પાવાનો ટાઈમ થઈ ગયો હોય ભાઈ જો બપોર પડી ગઈ છે શું ખાય ખાવાનું નહોતું ખાધું શું ખાય ખાય શું તું શું ખાય તું શું ખાય તો ગાઈસ હવે અમારા મહેમાન જતા રહ્યા છે તો હવે ઘર જો મહેમાન આવે તો કેટલા એકદમ કેટલું એમ લાગે ભરેલું ભરેલું ઘર લાગે ને હવે મહેમાન જતા રહ્યા તો સૂનું ઘર લાગે તો હવે ચલો કામ કરી લઈએ આપણે રોજના જેમ જોઈ લો ગાઈસ મહેમાન આવે ને તમારા રાજભાઈ તો પહેલાં આમથી આમ કરી નાખે ઘર પ્લસ કે આજ તો વાસણ એ નહીં ગૂંઠવે બોલો જો સરપ્રાઈઝ ખાલી વાસણની સરપ્રાઈઝ બતાવી દો તો ચલો હવે તમે બ્લોગમાં બને રહેજો અમે ફટાફટ કામ કરી લઈશું ઓકે તો ગાઈસ આપણે 3:30 ઉપર થઈ ગયું 4 વાગવા આવ્યા તો છાણ નખાઈ ગયું હોય તો હવે જઈએ આપણે ટાંકા તરફ તો ચાલુ રાખજો બ્લોગ ચાલુ રાખજો તો આપણે તો ટાંકા તરફ જઈએ અમારા સાસુમાં જો ખેતરમાં આ બધું નિંદા મળે ને એ ભેગું કરીને ગાય ચારવાનું
એના માટે ખેતરમાંથી લાવે છે. તો ચલો હવે આપણે જતા રહીએ અહીંયા કાકા જોડે. તો કેટલું ગંદુ તગારું, છાણવાળી તગારું. તો ભાઈ કાલે અમે ગયા હતા ને તો મને કોકે એવું કીધું કે તમે તો ઓલા વિડીયો બનાવો એ છો ને એમ. પછી પાછું ઉપરથી શું કીધું કે તમે પેલા છાણ નાખો તગારું લઈને એ જ છો ને એમ. તો કંઈ છાણ નાખવું પાપ છે ભાઈ? કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે છાણ નાખવું આ બધું નસીબની વાત છે. કોકને જ મળે, બધાને ના મળે. સાચી વાત કે ખોટી? તો ગાઈસ રાજ અને દાદીમાં તો અહીંયા બેઠા છે. આમાં સાસુમાં ખેતરમાં એ જુઓ દેખાય તો જો રાજ બોલો. દિનેશભાઈ ખેતરમાં પડી રાજ ના દાદી માં ના પરદાદી માં હે ને રાજ માં હે પરદાદી માં કોણ હે તો મારી દાદી હે માં હે હો માં હે હા હા બેટું. તો શું કહે? તો ચલો હવે કારેગડાની તો જોઈ શકો છો તમે હાલ કેવી તાજી માજી ઊભી છે. તો ગાઈસ જો કીચડ થઈ જાય, વરસાદ આવે ને તો કીચડ થઈ જાય. જો કેવું કીચડ થઈ ગયું એમ. તો વરસાદ આવે ને તો કીચડ થઈ જાય. તો હવે ચલો વાળી દઈએ ફટાફટ. તો બ્લોગમાં બને રહેજો. તો ગાઈસ જુઓ આવી રીતે દિનેશભાઈ લઈને આવે અહીંયા નાખી ગયા છે. જો આ બધું નિંદામણ છે જે ગાય ભેંસોને ખાવાનું. બેંગલ્સ ઓકે ચલો. તો ગાઈસ આજે અમે મારા દીકરાએ મેચિંગ કપડાં પહેર્યા દેખાય. તો અમારું મેચિંગ કેવું લાગે છે હે ને બેટું? મમ્મી કિસ્સી કરો, મમ્મી કિસ્સી કરો. તો અમારો લાડકો આવ્યો રાજ અને હું. તો મમ્મીને તો લાડ આવી ગયો. આજ મસ્તી નહીં કરી. આજે એટલા બધા મહેમાન આવ્યા ને તો મસ્તી નહીં કરી. એમ નથી કાંઈ મારો ક્યુટ બોય, મારો લાડકવાયો દીકુ છે હે ને બેટું? આઈ લવ યુ. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને હવે અમારા ગાય ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો. અને બહારનું વાતાવરણ જો કેવું લાગે જેને વરસાદ આવશે હમણાં જ. જો તો વરસાદની રાહ જોઈને અમે બેઠા હો કે વરસાદ આવશે એમ. તો વ્લોગમાં બના રહેજો. અને હા કંઈક કેવું તું મારું શું યાર ભૂલી ગઈ. યાદ આવશે તો કહીશ એટલે વ્લોગમાં બના રહેજો. ઓકે તો ચલો હવે આપણે ભેંસ દોઈએ. ચલો ગાઈસ જો તમે વાતાવરણ આજનું એવું લાગે છે આજે પાક્કો વરસાદ આવશે. તો શું તમને શું લાગે આજે વરસાદ આવશે કે નહીં? તમે મને સાચી કોમેન્ટ કરજો. જો વાતાવરણ જોઈ લો, વાતાવરણ જોતાં ખબર પડતી હશે ને કે વરસાદ આવશે કે નહીં. તો વરસાદ આવશે કે નહીં એ તમે સાચી કોમેન્ટ કરજો. આજે અમે જોઈએ તમે સાચી કોમેન્ટ કરો છો કે ખોટી. તો અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બાય.